દોસ્તો, જય સ્વામિનારાયણ. સવાલ નંબર 1. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે ઉત્તર પ્રદેશ, અયોધ્યા પાસેના છપૈયા ગામમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશ, અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. સવાલ નંબર 2. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે અષાઢી સંવત 1837 ચૈત્ર સુદ 9ના દિવસે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ અષાઢી સંવત 1837 ચૈત્ર સુદ 9ના દિવસે થયો હતો. સવાલ નંબર 3. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ કેટલા વાગે થયો હતો? જવાબ છે રાત્રે 10:10 કલાકે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ રાત્રે 10:10 કલાકે થયો હતો. સવાલ નંબર 4. ભગવાન શ્રી સ્વામિનારાયણની જ્ઞાતિ કઈ હતી? જવાબ છે સરવરિયા બ્રાહ્મણ. ભગવાન શ્રી સ્વામિનારાયણની જ્ઞાતિ સરવરિયા બ્રાહ્મણ હતી. સવાલ નંબર 5. ભગવાન શ્રી સ્વામિનારાયણના પિતાનું નામ શું હતું? જવાબ છે ધર્મદેવ. ભગવાન શ્રી સ્વામિનારાયણના પિતાનું નામ ધર્મદેવ હતું. સવાલ નંબર 6. ભગવાન શ્રી સ્વામિનારાયણના માતાનું નામ શું હતું? જવાબ છે ભક્તિ માતા. ભગવાન શ્રી સ્વામિનારાયણના માતાનું નામ ભક્તિ માતા હતું. સવાલ નંબર 7. ભગવાન શ્રી સ્વામિનારાયણે કેટલી ઉંમરે યજ્ઞોપવીત ધારણ કરી હતી? જવાબ છે 8 વર્ષે. ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉંમર 8 વર્ષ હતી ત્યારે યજ્ઞોપવીત ધારણ કરી હતી. સવાલ નંબર 8. ભગવાન શ્રી સ્વામિનારાયણે કેટલી ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? જવાબ છે 11 વર્ષ 3 માસ 1 દિવસના હતા ત્યારે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 11 વર્ષ 3 માસ 1 દિવસ એટલી ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો. છપૈયા તથા અયોધ્યામાં રહી માતા પિતાને દિવ્ય ગતિ આપી ગૃહત્યાગ કર્યો હતો. સવાલ નંબર 9. ભગવાન શ્રી સ્વામિનારાયણે સમગ્ર ભારત અને વનમાં કેટલો સમય વિચરણ કર્યું? જવાબ છે 7 વર્ષ 1 માસ 11 દિવસ સુધી. ભગવાન શ્રી સ્વામિનારાયણે સમગ્ર ભારત અને વનમાં 7 વર્ષ 1 માસ 11 દિવસ સુધી વિચરણ કર્યું. સવાલ નંબર 10. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને રામાનંદ સ્વામી ક્યાં ગામે મળ્યા હતા? જવાબ છે પીપળાના ગામે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને રામાનંદ સ્વામી પીપળાના ગામે મળ્યા હતા. સવાલ નંબર 11. ભગવાન શ્રી સ્વામિનારાયણે ક્યાં સ્વામી પાસેથી મહાદીક્ષા લીધી અને કયું નામ ગ્રહણ કર્યું? જવાબ છે સદગુરુ રામાનંદ સ્વામી પાસે મહાદીક્ષા લીધી અને શ્રી સહજાનંદ નામ ધારણ કર્યું. સવાલ નંબર 12. ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રિય ઘોડીનું નામ શું હતું? જવાબ છે માનકી ઘોડી. ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રિય ઘોડીનું નામ માનકી ઘોડી હતું. સવાલ નંબર 13. ભગવાન શ્રી સ્વામિનારાયણે ક્યાં ગામે શિક્ષાપત્રી લખી હતી? જવાબ છે વડતાલ ગામે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ ગામે શિક્ષાપત્રી લખી હતી. સવાલ નંબર 14. ભગવાન શ્રી સ્વામિનારાયણે ક્યારે શિક્ષાપત્રી લખી હતી? જવાબ છે સંવત 1882
મહાસુદ પાંચમના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવંત 1882 મહાસુદ પાંચમના દિવસે શિક્ષાપત્રી લખી હતી. સવાલ નંબર 15. ભગવાન શ્રી સ્વામિનારાયણ કેટલો સમય પૃથ્વી ઉપર વિચરણ કર્યું? જવાબ છે 49 વર્ષ 2 માસ 1 દિવસ. ભગવાન શ્રી સ્વામિનારાયણે 49 વર્ષ 2 માસ 1 દિવસ જેટલો સમય પૃથ્વી ઉપર વિચરણ કર્યું. સવાલ નંબર 16. ભગવાન શ્રી સ્વામિનારાયણને અગ્નિ સંસ્કાર ક્યાં આપ્યા હતા? જવાબ છે લક્ષ્મીવાડી ગઢડામાં. ભગવાન શ્રી સ્વામિનારાયણને લક્ષ્મીવાડી ગઢડામાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. સંવંત 1886 જેઠ સુદ દસમના દિવસે પોતાની ઈચ્છાએ કરી ગઢપુર મુકામે પોતાના અક્ષરધામમાં ગમન કરવા આ પૃથ્વી ઉપરથી અંતર્ધ્યાન થયા અને લક્ષ્મીવાડી ગઢડામાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા.